વિપુલભાઈ આપણે શરૂ કરી શકીએ. હાજી. પંચમભાઈ ની રાહબારીમાં આપણે આજે અનિલ જોશીને સંભાળીએ છીએ અને આપણા અતિથિ વક્તા વિનોદ જોશી છે. બહુ જ ટૂંકમાં બંનેનો પરિચય આપવાનો પ્રયાસ કરું, પણ એમાં ઉતરું એ પહેલા 3 વ્યક્તિનું સ્મરણ કરી લો. ગુજરાતી સાહિત્ય અકાદમીના બહુ જ જૂના સભ્ય, આ દેશના એક ઉત્તમ શિક્ષિકા ગુજરાતીના એવા સરયુબેન પટેલ બર્મિંગહામમાં પાછા થયા, આપણા આજીવન સભ્ય. એ જ રીતે લગભગ 6 દાયકા પહેલા લંડનની અંદર ગુજરાતી નાટકો લઈને આવ્યા જે મિત્રો આવ્યા એમાંના એક, અને આપણું જાણીતું નામ ગુજરાતી સાહિત્ય અકાદમીના આજીવન સભ્ય મેઘનાથ દેસાઈ, અને ગુજરાતી ભાષા શિક્ષણના અકાદમીના કામોમાં જેમણે આરંભમાંથી રસ લીધેલો અને જ્યારે જ્યારે એમને મળવાનું થયું છે ત્યારે એમણે હૂંફ આપી છે એવા શાંતિભાઈ આચાર્ય. આ ત્રણેયનું સ્મરણ કરી આપણે આજનો કાર્યક્રમ આગળ ધપાવીએ. ખુશીની વાત એ છે કે અનિલ જોશી અને વિનોદ જોશીમાં સામ્ય 2 છે. એક, બંને કાઠિયાવાડના છે અને બંને ગીતો એવા આપ્યા છે કે ગીતો આપણને મજા કરાવે છે, મોજ કરાવે છે. અનિલ જોશી મૂળ ગોંડલના, પણ એમનું જે કામ નિખર, અને બંને જોશી છે. માફ કરજો, અનિલ જોશી એ મૂળ ગોંડલના, પણ એમનું જે અગત્યનું જે કામ છે તે મુંબઈમાં રહ્યું. એ મુંબઈની નગરપાલિકાનો ગુજરાતી વિભાગ, જે શિક્ષણ વિભાગ હતો, એમાં એમણે જે સેવા આપી લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની અંદર, એ કામ બહુ જ અગત્યનું હતું. અને એ દિવસોમાં જ્યારે જ્યારે મુંબઈ જવાનું થતું ત્યારે ગુજરાતી સાહિત્ય અકાદમીની શિક્ષણ પ્રણાલિકાના કામો જે કંઈ થયા એ વિશે બહુ ઊંડાણમાં ચર્ચાઓ થતી અને એમનું માર્ગદર્શન પણ મળતું. ઠીક, અનિલભાઈ એમણે કાવ્યો તો આપ્યા છે, પણ સાથે સાથે એમણે નિબંધ સંગ્રહો પણ આપ્યા છે. અને આપણને આનંદ થાય કે આજની આ બેઠકમાં એવા મજાના ગીતકાર વિનોદભાઈ આપણી સાથે છે. અને વિનોદભાઈ પણ કંઈ પહેલી વખત ગુજરાતી સાહિત્ય અકાદમીની આ બેઠકમાં આવતા નથી. આ પહેલા એ 1-2 વાર આવી ગયા છે. એ કવિ પણ છે. એ એમને નામે તો કેટલા પુસ્તકો બોલે છે. એમણે સંકલન કર્યું, કથા સાહિત્ય આપ્યું, કેટલા બધા પુરસ્કારો મળ્યા. અને એક શિક્ષક પરિવારમાંથી પોતે પણ શિક્ષક રહ્યા, અધ્યાપક રહ્યા, ભાવનગરની યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વડા પણ હતા. અને આજે આ બેઠકમાં આપણી વચ્ચે અનિલભાઈ વિશે વાત કરવાના છે, એની કવિતા, એની ગેયતા. તો વિનોદભાઈ, તમારું સ્વાગત છે ને આજની બેઠકને હવે તમે સંભાળો. વિનોદભાઈ. વિપુલભાઈ, ખૂબ ખૂબ આભારી છું તમારો, પંચમભાઈનો, ગુજરાતી સાહિત્ય અકાદમીનો. વિશેષ આનંદ મને એ વાતનો છે કે કવિ અનિલ જોશીને કેન્દ્રમાં રાખીને વાત કરવાની છે. અને અનિલ જોશી એક એવા સ્વજન આત્મીય રહ્યા છે કે એમનાથી થોડું અંતર રાખીને વાત કરવાનું પણ અઘરું છે, અને સાવ નિકટ જઈને
વાત કરવાનું પણ અઘરું છે, કારણ કે એમાં અતિશયોક્તિ અને અલ્પોક્તિ બંનેનો સંભવ છે. અને તમે આ કાર્યક્રમનું શીર્ષક સંભાળીએ કવિ અનિલ જોશીને એવું કર્યું છે, તો સાંભળણને કેન્દ્રમાં રાખીને વાત કરીએ, જેથી થોડી અનૌપચારિક વાત થાય. બહુ જ આલોચનાની પદ્ધતિએ કે શાસ્ત્રીય ભૂમિકાએ જઈને કશી વાત કરવી એ કરતા સહૃદય એવા સંવેદનને સાચવીને આ કવિને યાદ કરવાનું મને વિશેષ ગમશે. હું પ્રારંભે જ તમારો આભાર માની લઉં છું, અકાદમીનો આભાર માની લઉં છું કે મને આ તક આપી. વિપુલભાઈ, મારું એ સદભાગ્ય રહ્યું છે કે રમેશ પારેખ અને અનિલ જોશી જેવા બે દિગ્ગજ કવિઓ, ગીત કવિઓ સાથે મારો આત્મીય સંબંધ રહ્યો છે. બંને વયમાં તો મારાથી 15 વર્ષ મોટા, પણ હું એમના જેવડો થઈ જાઉં અને એ મારા જેવડા થઈ જાય, આવું અમે એક તુલ્યબળ પરસ્પર રચી લીધું હતું. એટલે ક્યારેય નથી મને વયનો ભાર લાગ્યો કે નથી હું એમનાથી નાનો છું એવી રીતે ક્યારેય એમણે મને જોયો. બહુ જ સમાંતર ભૂમિકાએ અમારા સંવાદો રચાયા કર્યા છે. વાત તો અત્યારે કવિ અનિલ જોશીને સંભાળવાની છે. વ્યક્તિગત રીતે પણ અને એમની કવિતાના ચાહકો વતી પણ સંભાળી શકાય. આમ તો કવિને સંભાળવાનો જ હોય છે, ઓળખવાનો નથી હોતો. એ એના અટપટાપણાથી જ આપણી સાથે રહેતો હોય છે અને એની એક મજા હોય છે. અનેક કવિ સંમેલનોમાં મેં એમની સાથે કાવ્ય પઠન કર્યું છે, પરસ્પરના ગીતોની ચર્ચાઓ કરી છે, વિમર્શ કર્યો છે. દિવસો સુધી દેશમાં અને પરદેશમાં પણ અમે સાથે રહ્યા છીએ, સાથે પ્રવાસો કર્યા છે, ઘણા સ્મરણો છે. પણ એ સ્મૃતિ મંજુષાને ખાસ ખોલવી નથી. કવિની કવિતાની વાત કરીને એમને સંભાળવા છે. આ માત્ર સાંભળણ છે આસ્વાદની ભૂમિકાએ અને અનૌપચારિક. તે છતાં થોડી વાત એ કરી દઉં. કવિનો જન્મ 1940ના વર્ષમાં, રમેશ પારેખ પણ 1940માં જન્મ્યા. અવસાન થયું અનિલભાઈનું 26 ફેબ્રુઆરી 2025માં. 85મું વર્ષ બેસી ગયું હતું અને એમણે વિદાય લીધી. રમેશ પારેખે 65 વર્ષે વિદાય લીધી. આ રીતે જોઈએ તો આપણી વચ્ચે આ બે ઉત્તમ ગીત કવિઓમાં 20 વર્ષનો સમયગાળો અનિલ જોશીને વધારે મળ્યો છે એમ કહી શકાય આયુષ્યના સંદર્ભમાં. અનિલ જોશીએ પોતાના 85માં જન્મદિવસે પોતાના ભાવકો માટે એક જાહેર વિધાન કર્યું હતું અને એમાં એમ કહ્યું હતું કે હું તમને મારા ઘરે નિમંત્રી શકતો નથી, કારણ કે એ બહુ નાનું છે, એટલે હું તમને મારા એકાંતમાં નિમંત્રું છું. એક કવિ જ આપી શકે એવું આ નિમંત્રણ છે. એવો કવિ કે જે પ્રારંભે તો ક્રિકેટર હતો, રણજી ટ્રોફીમાં રમી ચૂકેલો, આમ તો 12મા ખેલાડી તરીકે, પણ રમતા રમતા આંખ પર દડો વાગ્યો અને પછી ગ્રાઉન્ડ પર માત્ર પાણી લઈને બીજા ખેલાડીઓને આપવા જવાનું કામ એમણે સંભાળવું પડ્યું. બહુ અફસોસ સાથે એ આ વાત કરતા. ક્રિકેટ એમના હાથમાંથી જતું રહ્યું અને કવિતાનો સંગ તો બહુ એમ જ આકસ્મિક એમને થયો. ગરિયો નામનું એમણે કાવ્ય લખ્યું. ગરિયો એટલે એ તો સૌરાષ્ટ્રની ભાષામાં ગરિયો કહેવાય, બાકી ભમરડો. એના વિશે એમનું એક કાવ્ય એ કુમારમાં એમણે મોકલ્યું અને છપાયું.
તો બહુ પ્રસન્ન થયા. બચુભાઈ રાવતે એમની ઘણી પ્રશંસા કરી, પત્ર લખ્યો, અને ભણતરમાં પોતે બહુ સારા નહીં, આમ તળિયે હતા એવું કહેવાય, કારકિર્દી વિશે સતત ચિંતિત હતા. પણ બચુભાઈની દાદથી કવિમાં હિંમત આવી અને પોતે કવિ થશે એવી એનામાં સંભાવના પ્રગટી. રમેશ પારેખનો તો એક ખાસ મિત્ર, અને રમેશ પારેખે અનિલ જોશી વિશે એક કવિતા કરી છે. એની થોડી પંક્તિઓ મારે સંભળાવવી છે, જેથી આ કવિ વિશે એનો સમવયસ્ક અને સમકાલીન મિત્ર શું કહે છે એનો અંદાજ આવે. રમેશ પારેખ લખે છે, રૂઠે ત્યારે કિત્તામાંથી ઝંઝાવાત ઉઠે, ભુજાઓમાં જોગીદાસ ખુમાણનું સત, આમ એના ચિત્તમાં ભગવાન પટ ભગવા ઈંડાઓ મૂકે, નખશીખ કાચના વાસણ જેવો જાણ, જીવે ત્યારે જીવી નાખે એક સામટું, ને પછી જાણે મૌન, દોસ્તોના વાંક રોજ ગણે રોજ ભૂલે, પછી છે તે વાલુકડું ગીત ગણગણે, સરસ્વતી સોળમાં આવીને સુવે એટલો પવિત્ર, પવનમાં કોરી મોરી આત્મકથા લખે, રૂઠે ત્યારે ભરી સભામાંથી એ ઉઠે. મને ખ્યાલ છે રમેશ પારેખે અનિલ જોશીના વ્યક્તિત્વ વિશેના આ જે નિરીક્ષણો કર્યા છે એમાં લગીરે કશું ઓછું કરવા જેવું નથી, કદાચ ઉમેરી શકાય, પણ આ જે કહ્યું છે એ યથાતથ સાચું છે. આ એમનો કવિ તરીકેનો સાચો પરિચય છે. ગુજરાતી કવિ, નિબંધકાર, કટાર લેખક, પ્રાથમિક માધ્યમિક શિક્ષણ ગોંડલમાં તમે હમણાં કહ્યું એ પ્રમાણે, પછી મોરબીમાં ભણ્યા, અમદાવાદમાં ભણ્યા, HK આર્ટ્સ કોલેજમાં યશવંત શુક્લના સમર્થનથી પ્રવેશ મેળવ્યો 1964ની સાલમાં. ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે BA થયા. ભાષા ભવનમાં ઉમાશંકર જોશી પાસે ભણ્યા. હિંમતનગર, અમરેલી આ બધી જગ્યાએ શિક્ષક તરીકે નોકરી કરી, અને પછી છેવટે સૌરાષ્ટ્ર છોડી મુંબઈ ગયા. કોમર્સ બહુ જાણીતું અખબાર વાડીલાલ ડગલી એના તંત્રી, એમની સાથે એમના અંગત સહાયક તરીકે 5 એક વર્ષ એમણે કામ કર્યું. ટ્રસ્ટમાં સહસંપાદક રહ્યા. પણ 1977થી એમની કારકિર્દીનો ખરો આરંભ થયો, અને એ થયો મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેંગ્વેજ ડિપાર્ટમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે. મને એ વાત કરવી ગમશે કે એમની પાસે આ પદ પર રહેવા માટેનું કોઈ ક્વોલિફિકેશન હતું નહીં. શિવસેનાની સરકાર હતી એ વખતે. બાળાસાહેબ પાસે આ વાત ગઈ અને અનિલ જોશીનો બાયોડેટા એમને આપવામાં આવ્યો. એમણે કહ્યું કે આમાં એની કોઈ યોગ્યતા તો છે નહીં, પણ બાયોડેટા રજૂ કરનારે એમ કહ્યું કે કવિ છે, તો કે એનાથી મોટો બાયોડેટા, એનાથી મોટી ઓળખ બીજી કઈ હોઈ શકે, એને લઈ લો. અને અનિલ જોશી આવી રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે જોડાયા, અને એમાં એ નિવૃત્તિ પર્યંત રહ્યા. આટલી એમના વિશે થોડીક પ્રાથમિક વાત કરવી મને ઠીક લાગી, એટલે મેં કરી. 7મા 8મા દાયકાના કવિઓમાં અનિલ જોશીનું બહુ જ મહત્વનું સ્થાન છે. હું પ્રારંભે વિપુલભાઈએ ગીત કાવ્યના સંદર્ભમાં મારું અને એમનું અનુસંધાન જોડી આપ્યું, એટલે હું એમને કવિતા અને મુખ્યત્વે ગીત કાવ્યો લખનાર કવિ તરીકેના મારા દૃષ્ટિકોણથી જોવાનો પ્રયાસ કરીશ. મને એવું લાગ્યું છે કે ગુજરાતીમાં પ્રહલાદ પારેખની કવિતાએ જે સૌંદર્યદર્શી વલણોનો આવિષ્કાર કર્યો, ગુજરાતી કવિતાનો આખો સ્વભાવ બદલવામાં પ્રહલાદ પારેખનો બહુ જ મોટો હિસ્સો છે એમ હું માનું છું.
એ પછી તરત જ યોગાનુયોગ આધુનિકતાનો જે સમય આવ્યો અને એમાં રાવજી પટેલની ગીત કવિતા જે રીતે મુખરિત થઈ. રાવજીએ માત્ર 14 ગીતો લખ્યા છે, પણ એ ગીતોનો જે સ્વભાવ છે એમાં પ્રહલાદ પારેખ પછીની ગુજરાતી ગીત કવિતાનું એક બહુ જ મોટું સ્થિત્યંતર છે. અને એ સ્થિત્યંતરને લક્ષમાં લઈને આગળનું જે પગથિયું ચડવાનો યોગ બન્યો એ આ બે કવિઓને, રમેશ પારેખ અને અનિલ જોશી. ચાલો હું થોડીક આ બંનેના સંદર્ભમાં વાત કરી લઉં. અનિલ જોશીના પિતાશ્રી શિક્ષણાધિકારી હોવાને કારણે એમની બદલીઓ થયા કરે અને એમાં અમરેલી બદલી થઈ. અનિલ જોશી ત્યાં આવ્યા અને એ વખતે રમેશ પારેખનો પરિચય થયો. રમેશ પારેખ વાર્તાઓ લખે, ચાંદની વગેરે સામયિકોમાં છપાય. એમાં કોઈ એક રચનાના સંદર્ભમાં અનિલ જોશીએ રમેશ પારેખને ગીતો લખવા તરફ પ્રેર્યા અને એ લખીને લાવ્યા. આશ્ચર્યની વાત છે કે એ ગીતે અનિલ જોશીને એવો ભરોસો બંધાવી દીધો કે આ કવિ પણ એક ઉત્તમ ગુજરાતી ભાષાનો એક ઉત્તમ ગીત કવિ બની શકે તેમ છે. એક વિધાન એ કરવું જરૂરી લાગે છે કે જો અનિલ જોશી અને રમેશ પારેખની મૈત્રીનો આ રીતે અમરેલીમાં પ્રારંભ થયો ન હોત તો રમેશ પારેખ જેવો ઉત્તમ કવિ આપણને મળ્યો ન હોત. એ વાર્તાઓ લખતા હોત, કદાચ ઉત્તમ વાર્તાકાર હોત, પણ અનિલ જોશીના કાંચન સ્પર્શે એ એક ઉત્તમ ગીત કવિ બની શક્યા. થોડી વિશેષ વાત કરું. અનિલ જોશીએ ગીતનું જે પરંપરાબદ્ધ સ્વરૂપ હતું એ તો સાચું, પણ પોતે આધુનિકતાના એવા તો એમાં વિલક્ષણ આવિર્ભાવો દાખલ કર્યા કે આખી ગુજરાતી ગીત કવિતાની ભાષા જ બદલાઈ. એટલે એવા નવતર અને તે છતાં સાંપ્રત જીવન સંદર્ભો એમણે એમાં આલેખ્યા. નવા નવા ભાવાર્થ, નવા નવા સાહચર્યો, અપરિચિત એવા, એક બીજો શબ્દ વાપરીને કહું તો અપૂર્વ એવા ગીતમાં એક નવું વાતાવરણ, અરૂઢ મિજાજ, આ બધું એ લઈને આવ્યા. તળનો જીવ, સૌરાષ્ટ્રનો કાઠિયાવાડી, તળપદા ભાવ, શબ્દ, લય આ બધું પ્રયોજવા માટે ગીતને એમણે માધ્યમ બનાવ્યું અને એટલું આસાનીથી એમાં પોતાની સર્જકતાનું આરોપણ કર્યું કે પ્રેમના સંવેદનો ઉપરાંત રોજિંદી જે મનુષ્યની યંત્રગત વિભીષિકા એ બધાનું આલેખન એ બહુ જ સુપેરે કરી શક્યા. આપણે એમ કહીએ કે મુખ્યત્વે જે અછાંદસ કવિતામાં કે નિરંજન ભગત જેવા કવિઓના છાંદસ કાવ્યોમાં જે નાગરી ચેતના, નગર જીવનની જે વિભીષિકા પ્રગટ થાય એ ગીતના લયમાં અનિલ જોશીની કવિતામાં પ્રગટ્યું. તો એ રીતે એમની કવિતા વિલક્ષણ ભાસે છે. મારું આ એક પહેલું પ્રાથમિક નિરીક્ષણ છે. કવિતા ઉપરાંત બીજા ક્ષેત્રોમાં એમણે જે કંઈ લખ્યું છે એના ઉલ્લેખ વગર આગળ જઈ શકાય, પણ તે છતાં હું કહું કે એમણે નિબંધો લખ્યા. સ્ટેચ્યુ નામનો એમનો નિબંધ સંગ્રહ સાહિત્ય અકાદમીએ પહોંચ્યો. પવનની વ્યાસપીઠ, જળની જન્મોત્તરી, ઓરાઓ તો વાત કરીએ, ઉર્મિનો ઉત્સવ, શબ્દનો સહવાસ, બારીને પડદાનું કફન, આવા બધા ઘણા, દિવસનું અંધારું છે, એવા ઘણા બધા નિબંધ સંગ્રહો એમણે આપ્યા. એટલે એમની કવિતા કરતા લલિત નિબંધો તરફની દિશામાં એ સક્રિયતા વધારે છે એમ કહી શકાય. પણ પ્રાણવાન જે એમનું સર્જન છે એ તો એમની કવિતા છે. 1990માં એમને સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો અને 2010માં ગુજરાતી ભાષાનો જે
સૌથી મોટો કવિતાનો એવોર્ડ ગણાય છે. નરસિંહ એવોર્ડ પણ એમને પ્રાપ્ત થયો. આત્મકથા પણ એમણે લખી, ઉપાડી, ગાંસડી, વેઠની. નવનીત સમર્પણમાં એ ધારાવાહિક રીતે પ્રગટ થઈ હતી. ઘણાને એનો ખ્યાલ હશે. સાગમટે એવા શીર્ષકથી એમની સમગ્ર રચનાઓનો સંગ્રહ પણ આપણને મળે છે. કદાચ એમનો પહેલો કાવ્ય સંગ્રહ. વિપુલભાઈ, હું જ્યારે કોલેજમાં ભણતો હતો ત્યારે 1970ના વર્ષમાં પ્રગટ થયેલા આ એક સાથે 4-5 કાવ્ય સંગ્રહો મારા ધ્યાન પર આવેલા. અનિલ જોશીનો કદાચ, રમેશ પારેખનો ક્યાં, રાજેન્દ્ર શુક્લનો કોમલ રિષભ, આદિલ મંસૂરીનો સતત, મનોજ ખંડેરિયાનો અચાનક. અને હું ગુજરાતી કાવ્ય ભાષાથી એના જુદા જુદા પરિમાણોથી અભિભૂત થઈ ગયેલો. આ 1970ના વર્ષનું મારું એક આ સ્મરણ છે. અને એમાં પણ અનિલ જોશીના કાવ્ય સંગ્રહમાં જ્યારે અમે બરફના પંખી રે ભાઈ ટહુકે ટહુકે પીગળ્યા, આ પંક્તિ વાંચી ત્યારે હું આમ અમારી સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ તો ખીલો થઈ ગયેલો, સ્તબ્ધ થઈ ગયેલો કે ગુજરાતીમાં આ બરફના પંખી જેવું મેટાફર આવી રીતે આવી અપૂર્વતાથી આવી શકે. અને પછી બરફના બનેલા પંખી કે બરફમાં રહેનારા પંખી, આવા બધા જાત ભાતના અર્થઘટનોમાં હું સરી પડેલો અને મૂંઝવણ પણ મને ઘણી બધી થયેલી. મને એ વખતે એવું લાગેલું કે જે કવિતા સરળતાથી સમજાય એ કરતાં આપણને આવી રીતે મૂંઝવી દે અને એનામાં રોકી રાખે એ કવિતા આપણને ગમે. તો આ રોકી રાખનારી કવિતા એ અનિલ જોશીએ આપણને મૃત્યુ પર્યંત આપી. અને એના એટલા બધા આકર્ષણો, એમાં રહેલા એટલા બધા આભૂષણો અને એનો એટલો મોટો પ્રભાવ કે એનાથી આખી ગુજરાતી ભાષા રળિયાત થઈ એમ મારે કહેવું છે. કવિ મુંબઈમાં રહેતા, ખારમાં, પહેલા તો દહીસરમાં તો એ પછી ગયા, પણ ખારના એમના મકાન પાસે નિદા ફાઝલી રહેતા, વસંત બાપટ રહેતા, હસરત જયપુરી ત્યાં રહેતા. આ બધા કવિઓના પરિચયમાં એ આવ્યા. ઉપરાંત મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાના સંપર્કમાં, એટલે વિંદા કરંદીકર, પુલ દેશપાંડે, મંગેશ પાડગાંવકર, આ બધા સાથેનો એમનો સંબંધ રહ્યો. તો એ બનવા પામ્યું કે માત્ર ગુજરાતી નહીં, મરાઠી પણ. એ ઉપરાંત એ બધા કવિઓની પ્રેરણાથી વિશ્વ ભાષાના સાહિત્યના પરિચયમાં પણ એ આવ્યા. ભગત સાહેબે એમને અંગ્રેજી ભાષાના સર્જન તરફ એવી રીતે વાળ્યા કે એમને લાગ્યું કે એ કવિ અધૂરો રહે જે માત્ર પોતાની ભાષાની રચનાઓમાં જ બદ્ધ રહેતો હોય. તો હવે હું એમ કહું કે આ એ કવિ છે કે જેણે ન કેવળ પોતાનો વિસ્તાર, ન કેવળ પોતાની ભાષા, ન કેવળ પોતાના વૈયક્તિક સંદર્ભો, પણ વૈશ્વિક ભારતીય એવા બધા સંદર્ભોમાં પોતાની કવિતાને, પોતાની કવિતા વિશેની સમજને વિસ્તારી અને એને કારણે એની કવિતામાં એક બહુ જ મોટું ફલક અવતરિત થયું. એ ફલક એવું છે કે જે પ્રદેશમાં પણ વિસ્તરે છે અને મનુષ્યના આંતરજગતમાં પણ વિસ્તરે છે. એક એવું જગત છે કે જે ગોચર છે, જેને વર્ણવી શકે છે, અને એક એવું જગત છે કે જેને એ માત્ર અનુભવી જ શકે છે, પણ ભાષામાં એને અવતારવા માટેનો એ પુરુષાર્થ કરે છે. આવો આ કવિ આપણને જે કાવ્યો આપે છે, એની ભાષા, એ કાવ્યોની રચના કળા, એ કાવ્યોમાંથી નીપજતો આસ્વાદ, એ બધું જ્યારે વિચારીએ ત્યારે એમ લાગે છે કે ખરેખર સરસ્વતીએ ગુજરાતી ભાષા પર, આ કવિને આ જગત પર લાવીને બહુ મોટો ઉપકાર કર્યો છે. હું કેટલાક કાવ્યોને કેન્દ્રમાં રાખીને મારી આ અગાઉની જે વાત છે એને થોડી સમર્થિત કરવાનો
પ્રયાસ કરું છું. કેટલીક તો બહુ જ જાણીતી રચનાઓ છે, એને વિશે કંઈ બહુ વધુ નહીં કહું તો ચાલશે, પણ કેટલીક એવી કવિતાઓ પણ છે કે જેને ધ્યાને લઈને પણ આપણે આ અત્યાર સુધી જે વાત કરી એને વધારે પ્રમાણિત કરી શકીએ. એક કાવ્યમાં અનિલ જોશી એવું લખે છે, વરસાદ ભલે જૂનો આંગળીઓ કહેવાય, હું નહીં આપું રે મારી કોઈ અંગત ટપાલ. હવે આ સાદૃશ્ય એટલું વિલક્ષણ છે અને અણધાર્યું છે જે કાવ્યમાં, હવે આ તો મારી સમજ છે પણ એ નહીં સ્વીકારી શકાય એવી નથી, એટલે કહું છું કે જે કવિ આવી કોઈ અપૂર્વતા થી આપણને મોહી લે, એ કવિ આપણને બીજા બધા જેમાં આપણે રોકાયેલા હોઈએ એ સંદર્ભોમાંથી મુક્ત કરી દે અને આપણે માત્ર એ શબ્દો ઉપર જ આરૂઢ થઈ જઈએ. મને આ રમેશ પારેખે કહેલું, વિપુલભાઈ, એને કહેલું કે કાવ્યની પહેલી પંક્તિ તો એવી હોવી જોઈએ, કારણ કે ભાવક એકથી વધારે સંદર્ભોમાં પોતાની વર્તમાન ક્ષણે રોકાયેલો હોય છે. એને જો તમારે કવિતાના શબ્દ પર લાવી મૂકવો હોય તો એને એક એવો આંચકો આપો, એવો એક આઘાત આપો, એવી કોઈ અપૂર્વતા, એવી કોઈ વિલક્ષણતામાં તમે ઘેરી લો કે જેથી કરીને બાકીના બધા સંદર્ભોથી મુક્ત થઈ જાય અને તમારું જે કેન્દ્ર છે એના ઉપર સ્થિર થઈ જાય. આવું મને રમેશ પારેખે કહેલું. મેં કહ્યું એવું કેવી રીતે થાય? તો રમેશ પારેખે મને એનું તરત લખેલું કાવ્ય સંભળાવેલું, સમમળી બોલે ચિલ્લી લીલી, કે આવું કહીએ એટલે તરત જ કોઈકને એમ થાય કે આ શું વળી. હવે જો આ અનિલ જોશીની કવિતા, વરસાદ ભલે જૂનો આંગળીઓ કહેવાય, હું નહીં આપું રે મારી કોઈ અંગત ટપાલ. તો આંગળીયાનો સંદર્ભ વ્યવહારુ છે, ટપાલનો સંદર્ભ વ્યવહારુ છે, જેની સાથે આપણે કામ પાડીએ છીએ અને જે વરસાદને આપણે ભર ચોમાસે જોયા કરીએ છીએ અને એ આપણા સુધી આવે છે તો કોઈ ટપાલ લઈને આવે છે. હવે આ વિચારીએ એટલે તરત જ આપણને કાલિદાસ યાદ આવે, આપણને તરત મેઘદૂત યાદ આવે, આપણને યક્ષનો સંદેશ યાદ આવે અને આપણને યાદ આવે પેલી અલકા નગરીમાં રહેલી એ પ્રિયતમા. તો આવું જ્યારે આપણે આવા એક સાવ સામાન્ય કહી શકાય એવા શબ્દો દ્વારા, આંગળીઓને ટપાલને એવા શબ્દો દ્વારા આ કવિ આપણને કાલિદાસની ભૂમિકાએ ત્યાં ઉચકી જાય અને આપણે પેલી યક્ષપ્રિયાની જોરથી જોવા લાગીએ ત્યારે એમ લાગે કે આ કવિએ ભાષાનો બરાબર કસ કાઢ્યો છે. કવિતાની મારી વ્યાખ્યા એક જ શબ્દની છે, ભાષા ક્રીડા. ખેલ નહીં, ક્રીડા. ભાષા એક ક્રીડનીયક છે, એક એવું રમકડું છે, એક એવું ઓજાર છે કે જેની સાથેની ક્રીડાથી કવિ ભાષાના સૌંદર્યને પ્રગટાવી શકે, ભાષાના જુદા જુદા પરિમાણોને પ્રગટાવી શકે. હવે જો આ જ કાવ્યમાં આગળની પંક્તિઓ આ કવિ કેવી લખે છે, ભારે વગા વાદળા તો વરસી પડે, છાલક છાંટાનો કેટલો આધાર. હવે આ ભારે વગા વાદળા એમ કેવું, એની સાથે પેલી સ્ત્રીની કલ્પના, એનું ભારે વગા હોવું અને એની સાથે કવિનું પણ કવિતા સર્જવા માટે ભારે વગે હોવું અને આ એક પ્રસૂતાની જેમ કાવ્યની પંક્તિને પ્રગટાવવી. તમે જુઓ કે ક્યાં ક્યાં આ આખી વસ્તુ આપણને લઈ જાય છે. આ એક જ કવિતા વિશે પણ હું જો વાત કરું તો પણ ઘણો બધો સમય આવી રીતે નીકળી જાય, પણ આવી તો અસંખ્ય પંક્તિઓ, આવા તો અસંખ્ય કાવ્યો આ કવિએ આપ્યા. જો એક બીજું ઉદાહરણ કહું, તડકે સૂરજ વાયો, વાયરો વાયો એમ આપણે કહીએ, વાયુ વાયો એમ આપણે કહીએ, પણ તડકે સૂરજ વાયો એટલે કે હવાની સાથે આ તડકો અહીંથી ત્યાં સુધી જઈ રહ્યો છે, પણ એની એ વાયરાની જેમ ગતિ કરી રહ્યો છે. વાયરો આપણને દેખાતો નથી અને છતાં આપણને સ્પર્શે છે, અનુભવાય છે, એની ગતિની ખબર પડે છે. આ ત્રણ જ શબ્દો છે, તડકે સૂરજ વાયો. ધોમ ધખે ને અંતરિયાળે ઘૂમું એકલ વાયો. હવે એમાં પોતાની સ્થિતિ. હવે તમે જુઓ કે આ જે વાયો છે અને તડકો વાયો છે, એની અંદર કવિનું પોતાનું એકલા હોવું અને
ઘૂમું એકલવાયો, આ પોતે પણ ઘૂમી રહ્યો છે, એક બાજુ તડકો ઘૂમી રહ્યો છે, બીજી બાજુ પોતે, આવી એક સમાંતર આવલી ઉકેલવા માટે આપણને આ ભાષા મજબૂર કરે. જ્યારે ભાષા એના પરિચિત અર્થોથી ઉફરી ચાલે, આપણે સમજતા હોઈએ એ અર્થોને ખસેડી દે અને એના ઉપર નવા આરોપણ કરીને આપણને એમાં રોકવા માટે જ્યારે એનું મોં ફાડે ત્યારે આપણને એમ થાય કે હા, અહીંયા આ કવિતા બની. તો આવું તો, આ તો બધા હું અજાણ્યા ઉદાહરણો આપી રહ્યો છું કે જે આપણને અનિલ જોશીની ઘણી બધી પરિચિત કવિતાઓ સિવાયના અને તે છતાં આટલા પ્રશસ્ય એવા ઉદાહરણો છે. આ બંને કવિઓએ એક ભેગું ગીત પણ લખેલું છે, રમેશ પારેખ અને અનિલ જોશી. આમ તો બે લખ્યા છે, પણ એક ગીતનો હું અહીંયા સંદર્ભ આપવા ઈચ્છું છું. વર્ષો પછી આ બંને કવિઓ પાછા મળ્યા. પહેલા તો ડેલીએથી પાછા મ વળજો હો શ્યામ, મેં તો ઠાલા દીધા છે મારા બારણા, આવું એક સંયુક્ત ગીત બંને લખેલું. પણ ઘણા વર્ષો પછી પાછા મળ્યા ત્યારે અનિલ જોશીએ એક પંક્તિ કરી, ચોકમાં જામ્યા રાસડે હું તો એટલું બધું ભાનરે ભૂલી ગઈ કે ફળીએ બાંધી ગાય અચાનક ઢોલનું ઝીણું ચામડું બની ગઈ. હવે ક્યાં ગાય, ક્યાં ઢોલ, ક્યાં ગાયનું ચામડું, ક્યાં ઢોલનું ચામડું, અને એ વાગે અને એમાં ચોક, એમાં રાસ જામ્યો હોય અને પોતે ભાન ભૂલી જાય. એક સાથે અનેક ક્રિયાઓનો આટલો દ્રુત વેગ એ આ બે પંક્તિઓમાં તમે જુઓ કે ક્યાંથી ક્યાં આપણને આમ ઉડ્ડયન કરાવતા કરાવતા. મેં કહ્યું કે જે કવિતા આપણને રોકી રાખે છે, આગળ વધવા દેતી નથી, એ આપણી ભાવકતાની પરીક્ષા કરે છે. અને આ સહજા છે, આ ઉત્પાદ્ય નથી. તમે જુઓ કે આમાં કોઈ શબ્દોનો કંઈ આપણને ભાર લાગતો નથી. ગીત કવિતાની આ એક સૌથી મોટી લાક્ષણિકતા છે. એ ઉર્મી કવિતા છે માટે ઉર્મી એ ગોઠવીને પ્રગટ નથી કરી શકાતી. જે સહજ હોય એ જ ઉર્મી હોય. અને ભાષા છે એ સહજ નથી, કારણ કે ભાષા આપણી બનાવેલી છે, કક્કો બારાક્ષરી છે. તો ભાષાને ગોઠવતા ગોઠવતા પેલી ઉર્મીની સહજતાને સાચવી લેવી આ ગીત કવિનું બહુ જ મોટું કામ છે. એ જે નથી કરી શકતા એ ઉત્તમ ગીત નથી લખી શકતા. ઉત્તમ કવિતા થઈ શકે, પણ ઉત્તમ ગીત કરવું એ બહુ જ અઘરી વાત છે. એ આપણને અનિલ જોશીમાં દેખાય છે કે કેવી રીતે એ આ ભાષાને સિદ્ધ કરે છે. જો હજી બે પંક્તિઓ બીજી કહું, ચાંચમાં જેટલું જળ સમાયું એટલું લઈ ચકલી ઉડી જાડવે બેઠી જેમ, રાસમાં જેટલી તાળીઓ મળી એટલી લઈ હુંય રે છાની ઉંબરે બેઠી. આ છાનો ઉંબરો, હવે આ એક જે પ્રતીક છે, ઉંબરનું પ્રતીક, એ નથી અંદર નથી બહાર. આ પેલું તદ દૂરે તદંતી કે સુધી આપણે ભલે ન પહોંચીએ, પણ ઉંબરમાં બેઠેલી એક નાયિકા અંદર પણ જોઈ શકે છે, બહાર પણ જોઈ શકે છે, અને છતાં એ નથી તો અંદર જઈ શકતી, નથી તો બહાર જઈ શકતી. આ એનું જે દેહલી દીપ સ્વરૂપ છે, દીવો ઉંબરમાં હોય, બંને બાજુ પ્રકાશ આપે, ત્યાં બેઠી બેઠી અને પછી છાની ઉંબરે બેઠી બેઠી આ રાસમાં જે તાળીઓ મળી છે એ લઈને બેઠી છે. પોતાની અંદર સચવાયેલો આ રાસ જે નરસિંહમાં સમાયેલો હતો, જેણે એક દિવ્યતાની પ્રતીતિ કરાવી હતી, જેણે એક નખશીખ એવું તેજ આપ્યું હતું, એની પ્રતીતિ આ છાની ઉંમરે બેઠેલી નાયિકા કરી રહી છે. તમે જુઓ કે ક્યાંથી ક્યાં આખી વાતને કવિ બેસાવ સામસામા છેડે એ જોડી આપે છે. મને લાગે છે કે હું આ બધા કાવ્યો આખા જો વાંચવા કે એની વિશે વાત કરવા બેસું તો મારે હજી જે બીજા 2-5 સંદર્ભો કહેવા છે એ છૂટી જાય. એટલે થોડોક આગળ વધું. ભરવાડને જોઈને કવિ એમના એક કાવ્ય સંગ્રહનું શીર્ષક છે ઘેટા ખોવાઈ ગયા ઊનમાં. ઘેટા ખોવાઈ ગયા ઊનમાં એ પણ એક બહુ જ વિલક્ષણ કલ્પના છે. પણ એક ગીતમાં એમણે એવી પંક્તિ કરી છે, અમે જૂનો ભરવાડ જેમ ઘેટા ગણે ને એમ દિવસો ગણતા કે હજી કેટલા, ને તમે દીધા સંભારણાના પડદા ઊંચકાય નહીં,
લોચનમાં થાક હતા એટલા. હવે જો આ થાકી જવું એ તો એક શરીરની અવસ્થા છે. હવે એ આખી અવસ્થાને લોચનમાં થાક હતા એટલા એટલે કે દૃશ્ય સાથે જોડી દીધી. એટલે જે જોયું છે એનો હવે થાક છે, અને જે સંભારણા છે, જે જોયું છે એના સંભારણા છે. આ આખા કાર્યક્રમને પણ આપણે સંભારણા તરીકે જ લીધો છે. તો એ સંભારણાના પડદા ઊંચકવાનો આ આખો પ્રયાસ છે. નરી આંખે જે દેખાય છે એને પોતાનામાં ઓગાળી દઈને એનું સંયોજન રચવું, એટલે કે બહારનું જે છે એ બધું મિશ્રણ છે, અને એ મિશ્રણને સંયોજનનું રૂપ આપવું અને પોતાનામાં એની પ્રતીતિ કરવી, એ આવી પંક્તિઓ ઉકેલ્યા સિવાય હું માનું છું કે થઈ ન શકે. કોઈ ફિક્શન રાઇટર હોય તો આના પેરેગ્રાફ એ ભરે તો પણ આ લોચનના થાકની વાત એનાથી થઈ શકે નહીં. એ ગીતમાં અનિલ જોશી એવું લખે છે, આ ગીત શેમુભાઈએ કમ્પોઝ કર્યું અને કાશીનો દીકરો એ ગુજરાતી ફિલ્મમાં લીધું છે. પણ એ ગીતની પોએટ્રી જુઓ. ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળ્યા. આ આંકની તો હવે કોઈને ખબર નથી. કવિનું એક કામ આપણી પરંપરાના શબ્દોને સાચવવાનું, બચાવવાનું અને નવી પેઢી સુધી પહોંચાડવાનું પણ છે. આ એનું દાયિત્વ છે. આંક શબ્દ જો આ કેવી રીતે આવે છે. ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળ્યા, કાયા લોટ થઈને ઉડી, માયા તોય હજી ના છૂટી, ડંખે સૂની મેળીને સૂના જાળ્યા. આ કાવ્યનો, આ ગીતનો લય જુઓ. આ ગીતમાં રહેલું જે મેટાફિઝિક્સ છે એ જુઓ, અને પેલી આંખથી લોટ ચાળવાની ક્રિયા એ જુઓ. એક સાવ સામાન્યમાંથી કેવી અસામાન્યતા સુધી ડંખે સૂની મેળીને સૂના જાળ્યા. રમેશ પારેખની પણ એક આવી કવિતા છે, એમાં પણ જાળિયા શબ્દ આવે છે. મને અત્યારે વિસરાઈ ગઈ છે, યાદ આમ ઝબકી ગઈ પણ પાછી ભૂલાઈ ગઈ. આછી આછી રે મધરાતે જીવન જોયો રે તને, એ ગીતમાં આ શબ્દો આવે છે. જાળિયા જાળિયા શબ્દો એમાં પણ છે. કવિના કાવ્યો વચ્ચેનું સામ્ય તપાસવું એ પણ બહુ રેલેવન્ટ હોય છે ઘણી વાર. અને બધા કવિઓ જ્યારે સાથે મળતા હોય, વાતો કરતા હોય, એકબીજાના કાવ્યો સંભળાવતા હોય, ત્યારે એકબીજાના કાવ્યો ઉપર એનો કેવો પ્રભાવ પડતો હોય છે, એ પણ બહુ મજાની વાત છે. કોઈ વાર એ થઈ શકે એવી છે. એનીવે, તો આ કાયા લોટ થઈને ઉડી, આવું કહેનારું આ કવિ, જે લોટ ઉડે છે એ એક વખતનું અનાજ છે, એક વખતનો એ છોડ છે, એક વખતનું એ બી છે, એક વખતનું એ ધરતીમાં રોપાયેલું છે, અને એક વખત એને વરસાદનું સંપોષણ મળેલું છે. તો ક્યાંથી ક્યાં સુધી આ આખી લોટવાળી વાત પહોંચી જાય છે. અને એ અધ્યાત્મ અને એની સામે આખો પ્રેમનો આવિષ્કાર, કે એ જે મારી અંદર આવ્યું છે, આ બધું આ લોટ થઈને કાયા ઉડી જઈ રહી છે. આ એ સાંભરણ છે. એ ઝીણા ઝીણા આંખેથી જે ચાળીને પોતાની અંદર સાચવું છે, એનો હવે અત્યારે આ ડંખ વાગી રહ્યો છે. કારણ કે મેળી સૂની છે, જાળિયા સૂના છે. એમાંથી જોવાથી કોઈ દેખાતું નથી અત્યારે. આવી બબ્બે પંક્તિઓ પણ આપણને કેવા કઈ કઈ દિશાઓએ આપણને લઈ જઈ શકે છે. અને કેટલી સહજતાથી. પીળા પાંદડે ખાઈ લથડિયા ગઈ, પાનખર પાન સોંસરી ગઈ. પાન સોંસરી પાનખર જતી રહી. કેટલી કેટલી મજાની વાત કરી. રમેશ પારેખે પણ આવું લખ્યું છે. પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર, એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર. પાનમાંથી કશુંક જતું રહે છે. આ ગઈ પાનખર પાન સોંસરી ગઈ. પાન તો ટક્યું છે, અને એ પીળું ભલે રહ્યું પણ તે છતાં ટકી ગયું છે. પીળા પાંદડે ખાઈ લથડિયા ગઈ, પાનખર પાન સોંસરી ગઈ. મથ્યા રોકવા
તોય આખરે ગઈ હવા પણ નાક સોંસરી ગઈ. આખી વાતને પેલી બાજુ હવાની વાત છે, આ બાજુ શ્વાસની વાત છે. હવે તમે વિચારો, એક બાજુ જગતને જે જીવાડે છે એ હવા છે, અને બીજી બાજુ પોતાને જે જીવાડે છે એ શ્વાસ છે. વ્યક્તિનો સમષ્ટિ સાથેનો અનુબંધ કેવી રીતે કવિ રચે છે એનું અર્થઘટન કરીએ તો આવી સાવ સીધી સાદી દેખાતી સરળ પંક્તિઓમાં આ કવિ કેટલો મોટો સંભાર આમ ભરી દે છે. પીળા પાંદડે ખાઈ લથડિયા ગઈ પાનખર પાન સોંસરી ગઈ. આ તો એક ઋતુનું નામ લીધું, પણ આવી તો બીજી ઋતુઓ પણ હશે ને. આ પાનખર ઉપરાંત વળી પાછું ત્યાં વસંતનું આગમન પણ થયું હશે, વળી પાછું એ પાન ત્યાંથી ખીલું પણ હશે. ઝાડથી ખરે પાંદડું, માધવ રામાનુજની પંક્તિઓ યાદ આવે છે. ઝાડથી ખરે પાંદડું, એમાંય કેટલા કિરણ આથમ્યાનું સંભારણું હશે. આપણી વચ્ચે આવજોની કોઈ ભીત હશે, કે યાદ જેવું કોઈ બારણું હશે. પડખે સૂતા હોય ને લાગે શ્રમણાનો સહવાસ. આ બધા જ સમકાલીન કવિઓ. તમે જુઓ કે બધા જ વાત એ જ શબ્દોને લઈને કરે છે, અને તે છતાં દરેકનો ખડિયો જુદો, દરેકની કલમ જુદી, દરેકનો કાગળ જુદો, દરેકનું સંવિધ જુદું, અને દરેકનું જે કથન છે એ પણ જુદું. ગુજરાતી કવિતા આવા કવિઓથી કેમ રળિયાત બની છે એનો આપણને આના ઉપરથી અંદાજ આવે. પહેલા વરસાદનો છાંટો મને વાગ્યો, હું પાટો બંધાવાને હાલી. આ તો બધા બહુ જાણીતા ગીત છે એમને. પણ ક્રાઉ ક્રાઉ કાગડાથી ખીચો ખીચ લીમડામાં કીડીએ ખોખારો ખાધો, તમને નથી ને કાંઈ વાંધો. આવું પૂછીને એક આખી જે વર્તમાન બેહુદી પરિસ્થિતિની સામે એક નાનકડો અવાજ, અને એ પણ ખોખારા સ્વરૂપે ઉભો થતો અવાજ, એ જ્યારે પ્રગટવાની વાસ્તવિકતાનો નિર્દેશ કરવાનો હોય ત્યારે પણ આ કવિ ગીતનો ઉપયોગ કરે છે. આ સ્વરૂપમાં આ પ્રકારની રચનાઓ બહુ નભી શકે નહીં. એની પદાવલીમાં પણ ઘણા ખાંચાખૂંચી આવી જાય, પણ આ કવિએ જે રીતે આવી પ્રતીતિ વ્યક્ત કરવા માટે ગીતનો ઉપયોગ કર્યો છે એ પણ બહુ જ વિશિષ્ટ છે. માખી એમ ભથપોડા છોડી દીધા ને હજી આંખ આડા કાન કરે સંત, લીમડા ઉપરથી ઉતરતી કીડીનો ગુંદરના ટીપામાં અંત. આ બીજા કોની કવિતામાં દેખાય? આ જે અપૂર્વતા છે, વિલક્ષણતા છે, આ પોતિકી મુદ્રા એવું જેને માટે આપણે કહીએ છીએ, કવિની આ જ તો સિદ્ધિ છે કે એ પોતાની ભાષા નિપજાવી શકે. આ કવિ એવું છે કે જે પોતાનો લય પણ નિપજાવી શકે. લયના પ્રલંબ લયના પણ એવા જાતભાતના પ્રયોગો આ કવિએ કર્યા છે. ધણ છૂટ્યાની ઘંટડીઓના ઝાંઝર પહેરી વડલાની વડવાઈ ઝાલીને સાંજ હિંચકા ખાય. હવાનું આખું મૂર્ત રૂપ એને રચી દીધું. આપણે જોવા લાગીએ, હવાનો આકાર આપણી રીતે આપણે બાંધવા લાગીએ, કેવું સ્વાતંત્ર્ય આપણને આપ્યું, અને તે છતાં એને બાંધી દીધા. કવિનો આ પેંતરો, એ આવો પેંતરો ભાગ્યે જ જોવા મળે. એ આપણને મુક્ત પણ રાખે અને આપણને બાંધે પણ. સાંજ કેવી છે એ કલ્પવા માટે આપણને એને મુક્ત રાખ્યા, પણ આ હિંચકો જે લયમાં ચલાવ્યો એ લયમાં આપણને એને બાંધી દીધા. ધણ છૂટ્યાની ઘંટડીઓના ઝાંઝર પહેરી વડલાની વડવાઈ ઝાલીને સાંજ હિંચકા ખાય, ને ઉડતી ધૂળનું થાય વાદળું એવું તો ઘનઘોર કે જાણે ધણની ગાયું કણ કણ થઈને ગોરજમાં વિખરાય. આ કાવ્ય સંગીત જુઓ. કાવ્ય સંગીત શબ્દ આપણે સુગમ સંગીતના વિકલ્પે વાપરવા લાગ્યા છીએ. આ બહુ ખોટી વાત છે. કાવ્યનું પોતાનું એક સંગીત હોય છે, અને એક કવિએ નિપજાવેલું સંગીત હોય છે. જે ધ્વનિઓ કવિ શબ્દોના સંયોજનથી, શબ્દોના અન્વયથી નિપજાવીને પોતાનો લય રચે છે, એ કવિનું પોતે રચેલું સંગીત છે. આ અર્થમાં કવિતા સંગીત છે. ભગત સાહેબે બહુ આક્રમક રીતે લખ્યું છે કે ગીત કાવ્ય ગાવા માટે નથી, અને એ બહુ સાચી વાત છે. સંગીત કાવ્ય ગાવા માટે છે.
સંગીતકાર સંગીતનો જે લય છે, સંગીતના જે તાલ છે, એમાં શબ્દને લઈને આવે છે અને એ રીતે સંગીતના આશ્રયે ગીત પ્રગટે છે. આપણે જેની વાત કરી રહ્યા છીએ એ તો કાવ્ય સંગીત છે, તો કવિએ નિપજાવેલું સંગીત છે. ને અહીંયા જુઓ કે ધણ, કણ, કણ, આ ઉપરાંત બીજા તમે જુઓ કે બધા એક સરખા વડલાની, વડવાઈ, ઝાલીને, સાંજ, હિંચકા, આમાં જે ઇકારાંત આવ્યા ઉપરા ઉપરી, આપણને ખબર પણ નથી રહેતી, આપણને શરત ન રહે અને છતાં એમાંથી એક મ્યુઝિક ઊભું થાય અને એનું મ્યુઝિંગ એ આપણા ચિત્તમાં ઘેરાયા કરે. આપણને એમ થાય કે આ પ્રભાવ પડે છે, શાનો પડે છે? તો એ આ કાવ્ય સંગીતનો પ્રભાવ છે. અને એમાં કવિ શબ્દોની આ એવી પ્રયુક્તિ કરે છે કે આપણને મૂર્ત દેખાવા લાગે, સાંજનું મૂર્ત રૂપ આપણને દેખાવા લાગે. મને લાગે છે કે હું બહુ ઘણો વાતો એ વળગી ગયો કાવ્યના આસ્વાદના મામલે, પણ આ કવિ મને આમ એવી રીતે ધક્કા મારે છે કે આ બધું કયા સિવાય રહી ન શકાય. અને એની કવિ મુદ્રાની નહીં તો એમાં પૂરી વાત ન થઈ શકે એવો મને અફસોસ રહી જાય. એક કાવ્યમાં એવું આવે છે, એક ઝાડને લાલ કીડીએ ચટકા એટલા ભર્યા કે તે બની ગયું ગુલમોહર. ગુલમોહર કેમ બની ગયું ઝાડ? કીડીના ચટકાથી. હવે આ તો અણધાર્યું જ આમ આપણને સાંપડે. પછી પાંખ વીંજતો ડાળ ઝુલાવી કાકડીઓ કુંભાર ઉડ્યો કે આખે આખા જંગલમાં કલશોર. કાકડીઓ, કુંભાર, કોઈ એક પક્ષી ઉડી ગયું. આ ગુલમોહર, આ કીડી. કવિનો પ્રકૃતિ સાથેનો જે અનુબંધ છે એ પણ વિલક્ષણ છે. કવિ શાકુંતલ ભણ્યા છે. જ્યારે મોરબીમાં જયાનંદ જોશીના વર્ગમાં એ બેસતા સંસ્કૃતના વિદ્યાર્થી તરીકે, અને ત્યારે સેયમ યાતિ શકુંતલા પતિગૃહે સર્વૈરનુજ્ઞાયતામ, આ બધું સાંભળતા અને ત્યારે એમને એમ લાગતું કે આ શકુંતલા અને પ્રકૃતિ એ બંને એક છે. મનુષ્ય અને પ્રકૃતિ એ બંનેનું એકરૂપ હોવું એ આ કવિએ પોતાની કવિતામાં અનેક રીતે વ્યક્ત કર્યું છે. મેં હમણાં જ કહ્યું એ જે કાવ્ય છે, પીળા પાંદડે ખાઈ લથડિયા ગઈ પાનખર પાન સોંસરી ગઈ, ત્યાં પણ પ્રકૃતિ છે. તો પેલી બાજુ બરફના પંખી એમ કહીને ત્યાં પંખીનું અને બરફનું એ જે સાયુજ્ય રચે છે, ત્યાં પણ આપણું રચેલું અને પ્રકૃતિનું રચેલું એનું સાનિધ્ય એ ત્યાં મૂકી આપે છે. એક કાવ્યમાં એ મેં તો પાણીમાં ગાંઠ પડી જોઈ, આવું કે છે. પાણીની ગાંઠ એટલે પેલો બરફ. હવે આ કોઈ અપૂર્વ શક્તિ વિના ભાષાનું આવું નવ્ય રૂપ રચી ન શકાય. કાવ્યશાસ્ત્રીઓ તો એવું કહે છે કે આ શક્તિ વગર સંભવિત જ નથી. અને આ શક્તિ જે છે તે સંસ્કાર વિશેષથી મળતી હોય છે, એ એપ્લાઇડ નથી. શક્તિ કવિત્વ બીજ રૂપ સંસ્કાર વિશેષ યામ વિના કાવ્યમ ન પ્રસરેત પ્રસૃતમ વા ઉપહસનીયમ સ્યાત. એ શક્તિ વગરની જો કવિતા લખાય તો એ ઉપહાસને પાત્ર બને છે. મને બહુ જ આનંદ થાય છે કે મારી ભાષાનો એક કવિ જે શક્તિથી આ સામર્થ્યને પ્રગટાવે છે કે એક ઝાડને લાલ કીડીઓએ ચટકા ભર્યા અને એ ઝાડ ગુલમોહર બની ગયું. તો આ વાત જેમ તેમ આપણે સમજી લઈએ એવી નથી, આ અનુભવવાની વાત છે. કેમ સખી ચીંધવો પવનને રે, હું તો ખાલી શકુંતલાની આંગળી. આવી પણ એક રચના એમણે કરી છે. આ ખાલી શકુંતલાની આંગળી, એમાં કોઈને એક્ઝિસ્ટન્સની જે ક્રાઇસિસ છે, ઓળખની જે ક્રાઇસિસ છે એ દેખાવાનો સંભવ ખરો. આ એ આંગળી છે કે જેના ઉપરની વીંટી એ દુષ્યંત સામે રાખીને
હવે તું મને ઓળખ, હવે ઓળખી શકીશ, આમ કહેવા માટેનું જે પ્રમાણ હતું એ ચાલ્યું જાય. અને એ વખતે જે લોસ્ટ આઈડેન્ટિટી છે એ પ્રતીતિ એ આધુનિક મનુષ્યની પ્રતીતિ છે. આપણે આપણી પ્રતીતિઓ ગુમાવી ચૂક્યા છીએ, આપણી ઓળખ ગુમાવી ચૂક્યા છીએ. આપણે જે લેબલ્સ ધારણ કર્યા છે એ બધા જ એપ્લાઇડ છે અને આ વીંટી હવે ખોવાઈ ગઈ છે. અને એટલે હવે દુષ્યંત આપણને ઓળખી શકે એમ નથી. અને એટલે કવિ કહે છે કે કેમ સખી ચીંધવો પવનને રે. આ જે લાચારી છે, આ જે દયનીયતા છે, આટલી મોડર્ન સેન્સિબિલિટી, અને એ શકુંતલાના સંદર્ભમાં સખીને સંબોધન કરીને થતી વાતમાં જાણે એક આપણું કંઠે ચડેલું ગુજરાતી ગીત ગાતા હોઈએ એવી સીધી સાદી શૈલીમાં આ કવિ કરે છે. શક્તિ તો જુઓ. તો મને એમ થાય કે કવિ અનિલ જોશીનું આપણી ભાષામાં હોવું એ એક બહુ જ મોટો સરસ્વતીનો આશીર્વાદ છે. મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ના બતાવો. બહુ શરૂઆતમાં આ કાવ્ય તો લખેલું. અને પછી એમણે જેમને બહુ માનતા નાથાભાઈ જોશી, અધ્યાત્મના માર્ગી, મકરંદ દવે ના સંઘમાં એમણે નાથાલાલ જોશીનો સંપર્ક કરેલો અને એમને આ રચના એમણે સંભળાવેલી. નાથાભાઈ એમ કહેલું કે આ તો અભાવનું કાવ્ય છે. કાવ્ય તો એવું હોવું જોઈએ કે ડાળખીમાં ઘણા બધા પાંદડા છે, ઘણા બધા પંખીઓ બેઠેલા છે વૃક્ષ ઉપર, અને તો પણ મને કશાની બીક નથી લાગતી, આવું લખવું જોઈએ. અને કવિએ આ વાત સ્વીકારેલી કે અભાવ હોય ત્યારે તો કોણ શું લઈ જાય, તો શાની બીક હોય, પણ બધું હોય અને કોઈક લઈ જાય ત્યારે એ મામલો સાચો. આવા દર્શનના પણ એ અભિલાષી હતા. વિપુલભાઈ, બહુ બધી વાતો મનમાં છે. એવો કવિ છે કે જેણે ઘણું વાંચ્યું છે, બહુશ્રુત છે. અમેરિકામાં દીકરાને ત્યાં રહીને તો એમણે ગ્રંથાલયો ખોલ્યા છે. અને વોલ્ટ વિટમેનથી માંડીને બધા ઘણા બધા એવા કવિઓની કવિતાઓથી એ પરિચિત થયા કે એમને પોતાની કવિતાનું એક દક્ષતાથી સંમાર્જન કરવું એવું એમણે ગાંઠે બાંધી લીધું. કાવ્ય છે એ કાવ્યજ્ઞ શિક્ષાયાભ્યાસ એવું મમ્મટે કહ્યું છે. એ એનો હેતુ છે. જે અભ્યાસી છે, કવિતા શું છે એ જેને ખબર છે, એ કવિ જ આટલી સન્નદ્ધતાથી અને આટલા સામર્થ્યથી કવિતા લખી શકે. આ કવિને એ ખબર છે કે પોતે ગીતોમાં જ ઉત્તમ છે. એમણે ગઝલો પણ લખી છે, એમણે છાંદસ વૃત્તબદ્ધ રચનાઓ પણ લખી છે, પણ એ નીવડી આવે એવી નથી. દરેક કવિનું એક ગોત્ર હોય છે, એનો એક સ્વભાવ હોય છે, અને એ સ્વભાવની બહાર એ નીકળે એટલે એને આમ થોડું અસમંજસ જેવું લાગ્યા કરે. અમારી સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ તો આમ અઘામું લાગ્યા કરે, બરાબર ગોઠવાય નહીં એમાં એવું લાગ્યા કરે. એટલે આ સમી સાંજનો ઢોલ ઢબુકતો, જાન ઉઘલતી માલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે, એવું કહેનારો કવિ જાણે આમ આખી ગુજરાતી ભાષાનું ફળિયું લઈને ચાલતો હોય અને એના શબ્દોનો ઢોલ વાગતો હોય. આપણે આપણી શ્રુતિમાં એના નાદને એના નાદથી સંમોહિત થતા હોઈએ એવું આપણને લાગ્યા કરે. અનિલ જોશીએ મનહર મોદી ગુજરી ગયા એ પછી એવું લખેલું. મનોજ ખંડેરિયા ગુજરી ગયા, રમેશ પારેખ ગુજરી ગયા, બધું લખેલું એમણે. મનહરની વાહો વાહ, સૌરાષ્ટ્રનો શબ્દ છે, પાછળ મનહરની વાહો વાહ મનોજ ગયો, પછી મનોજની વાહે રમેશ, ઊભી બજાર સાવ ખાલી ખમ લાગે, નથી સરનામું ટકતું હંમેશ.
આ કવિ પોતાનું સરનામું પણ આ રીતે આપણા માટે છોડી ગયો, પણ હવે એ સરનામે ટપાલ જઈ શકે એમ નથી. આપણા એક નવ્ય કવિ વિવેક ટેલર એવું લખે છે કે નિત નવા વમળોથી રાખતો તો નિતરું જે ચાલ્યો ગયો એ અનિલ, મોઢું વકાસી બેઠું સરોવર ગીતોનું, હવે ભાલે લખાશે શું લીલ. પહેલા વરસાદનો છાંટો વાગે તો પછી બંધાવવો કેમ નહીં પાટો. પાણીની ગાંઠ સમા બરફના પંખીને ટહુકે પીગળવાનો નાતો. આપણા આજના કવિઓને પણ આ વિષાદ રહે છે આ કવિની અનુપસ્થિતિનો. જે કવિએ પહેલા વરસાદના છાંટાની ઉર્મિશીલ કવિતા આપી, એ જ કવિ કન્નડ સાહિત્યકાર કલબુર્ગીની જ્યારે હત્યા થઈ, ધાર્મિક કટ્ટરવાદીઓએ એની હત્યા કરી, ત્યારે એવોર્ડ સાહિત્ય અકાદમીને એમણે પાછો આપી દીધો હતો. આટલી એમની શબ્દ સાથેની કન્સર્ન હતી. એ કવિને આપણે સંભાળીએ એમાં આપણે આપણા ઉપર જ ઉપકાર કરીએ છીએ. ગુજરાતીમાં વિચારીએ છીએ અને ગુજરાતીમાં બોલીએ છીએ, ત્યારે આટલું એ જો ન કરી શકીએ વિપુલભાઈ, તો આપણી ભાષાનું ધાવણ લાજે. મને બહુ આનંદ છે કે તમે મને આ વાત કરવા માટે ઈજન આપ્યું, અને એ નિમિત્તે મારા એક એવા મને પ્રેરનાર, મારા લોહીમાં પણ જેમની કવિતાના અંશો હજી આમ જે વરસાદના જમીન પર પાણીમાં પડતા ટીપા ફોરાની જેમ હજી એ રમત રમ્યા કરે છે, અને એ ક્રીડાને હું જોવાનો હજી એ મુગ્ધ આનંદ લઉં છું. તો મને બહુ સારું લાગે છે કે ચાલો એ નિમિત્તે હું આટલી વાત કરી શક્યો. આ એ કવિ છે કે જે આકાશના તારાઓ જુએ અને એને એમ લાગે કે આટલા બધા પૂર્ણ વિરામ, વાક્ય ક્યાં? વાક્યના અંતે પૂર્ણ વિરામ હોય, પણ આ અહીંયા વાક્ય ક્યાં છે? તો આકાશમાં જે વાક્યને શોધતો હોય, આકાશમાં જે શબ્દને શોધતો હોય, એવો કવિ આપણી ભાષાનો હોય તો એમ કહી શકાય, જયંતિ તે સુકૃતિનો રસ સિદ્ધા કવિશ્વરાહ, નાસ્તિ યેષામ યશઃ કાયે જરા મરણજમ ભયમ. આ કવિની યશરૂપી કાયા આપણી સન્મુખ છે, એને વૃદ્ધાવસ્થાનો પણ ભય નથી, મૃત્યુનો પણ ભય નથી. એ અજરા અમર છે, અને એટલે જ એ જય છે, એટલે જ એ કવિની વાણી છે, અને કવિની વાણી છે એટલે એ જય પામે છે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર તમારો પણ, મને જેમણે સાંભળ્યો એ સૌનો પણ. થેન્ક યુ. વાહ વિનોદભાઈ, તમે અમને ખરેખર મોજ કરાવી અને આજનો દિવસ ઉજબાણો કર્યો. હવે હું પંચમભાઈને વિનંતી કરું કે આગળનો કાર્યક્રમ, આજના વિશે સમાપન વગેરે જે એમને માથે જવાબદારી છે એ પર્યાપ્ત કરે. પંચમભાઈ. જરૂર જરૂર બિલકુલ. મને ખ્યાલ છે ત્યાં સુધી વિનોદભાઈને આ કાર્યક્રમ પછી એક લોકલ ઇવેન્ટમાં પણ જવાનું છે, એના માટે તમે લેટ થતા હશો તો માફી ચાહું છું. ખૂબ જ શોર્ટ નોટિસની અંદર વિનોદભાઈએ અમારા આમંત્રણનો સ્વીકાર કર્યો, એ માટે તમારો ખૂબ ખૂબ આભાર વિનોદભાઈ. અને જે રીતે તમે ગોઠવ્યું તમારા બીજા જે કાર્યક્રમો હતા એની વચ્ચે, એના માટે અમે ગુજરાતી સાહિત્ય અકાદમી વતી ખૂબ ખૂબ ઋણી છીએ. અને અનિલ જોશી જેવા કવિ અને સાહિત્યકાર જેનું અનેક ફલકમાં અનેક સ્ફિયરમાં કામ છે, એમને ન્યાય આપવા માટે વક્તાની શોધ કંઈ સહેલી નહોતી. એક સાથે ઘણું બધું કરી શકાય, ઘણા બધા પાસા આવરી શકાય, પણ અંતે ઘણી બધી મથામણ પછી આ નિર્ણય લીધો, અને અમને એવું લાગ્યું અકાદમી, ગુજરાતી સાહિત્ય અકાદમીને, કે કવિ અનિલ જોશીની ગીતકાર તરીકેની ઓળખને આપણી સામે મૂકી આપવા માટે વિનોદ જોશી થી વધારે ઉત્તમ વક્તા આપણને કોણ મળે. અને એ માટે વિનોદ જોશી તમારો ખૂબ ખૂબ આભાર, અકાદમીના
કાર્યવાહી સમિતિ અકાદમીના જે માર્ગદર્શકો છે, વિપુલભાઈ છે, સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને તમારા સૌ મિત્રો, તમે અહીં હાજર રહ્યા આજે, વિનોદભાઈને સાંભળ્યા એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. હવે પછી મને લાગે છે કે હવેની જે બેઠક છે સપ્ટેમ્બરની, એ છે વાર્તા વર્તુળની, અને એ માટેની વિગતો તમને ટૂંક સમયમાં ઈમેલ મારફતે મોકલી આપવામાં આવશે. તો એની રાહ જોજો. અને ફરીથી એકવાર હું આ ગેલેરીમાં છેલ્લે કેટલીક મિનિટો બાકી છે આપણી પાસે, તો હું વિનંતી કરું, કોઈને કંઈ પ્રતિભાવ આપવો હોય, કંઈ ક્વેશ્ચન પૂછવો હોય તો એ પૂછી શકે છે. Let me